નમસ્કાર, સિદ્ધવર્ણ સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। થોડા દિવસથી ચૂંટણીઓમાં બહારગામ હતો એટલે આપની વચ્ચે નહોતો આવ્યો, પરંતુ ફરી આપણે સિદ્ધવર્ણ સટ સાથે રોજ ચૂંટણીમાં પણ મળી શકાય એવો પ્રયત્ન કરીશું। ઘણી વખત છે ને જાહેર મંચ પરથી આપેલા નિવેદનો એ પર્ટિક્યુલર સમાજમાં રોષ ઊભો કરે છે। થોડા સમય પહેલા લોહાણા સમાજ માટે અપાયેલું એક નિવેદન, એક ધારાસભ્ય દ્વારા લોહાણા સમાજ ઉપર થયેલી ટિપ્પણી, ત્યારબાદ ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ચારણ સમાજ અને આઈમા વિશે આપેલું નિવેદન, અને આપણે અવારનવાર જોતા રહીએ છીએ કે સામાજિક મંચ પરથી કેમ કોઈ પર્ટિક્યુલર સમાજ માટે જે રોકવામાં આવે છે, માતાઓ, બહેનો, દીકરીઓ, સમાજની વ્યવસ્થા, આખી જે વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી છે, સામાજિક વ્યવસ્થા ગોઠવાયેલી છે, હા, સમાજમાં વધતી બદીઓ સામે બોલવું જોઈએ, એની સામે ના નથી। બદીઓ ઘણી વધી રહી છે અને ઘણા બધા સમાજ સુધારકો, સારા લોકો એ બદીઓ વિશે વાત કરતા હોય છે કે ભાઈ સમાજમાં દીકરીઓના સંસ્કાર, દીકરીઓએ શું કરવું, પ્રેમ લગ્ન કરવા ન કરવા, ન કરવાથી શું ફાયદો, પ્રેમ લગ્ન બાદ દીકરીઓ સાથેનો વ્યવહાર। પરંતુ જ્યારે તમે જાહેર મંચ પર છો તો ત્યારે તમારે કોઈ પણ વાતને લોકોની વચ્ચે મૂકતા તમારે 10 વખત વિચારવું જોઈએ કે ભાઈ તમે શું બોલી રહ્યા છો, તમે કોના માટે બોલી રહ્યા છો। કાજલ હિન્દુસ્તાનીએ ની એક વિડીયો ક્લિપ એ માર્કેટમાં આવી અને પાટીદાર સમાજમાં આગ ભભૂકી નીકળી। લોકો એકદમ નારાજ થઈ ગયા કે ભાઈ તમને આવું બોલવાનો કોને હક આપ્યો છે, તમે કેમ અમારા સમાજની દીકરીઓ પર ટિપ્પણી કરી શકો। અવારનવાર દલિત સમાજ પર ક્યાંક કડવું બોલાય છે, ક્યાંક ડાયરાના કલાકારો, ક્યાંક કથાકારો, ક્યાંક કહેવાતા સાહિત્યકારો એ ઘણી વખત બેબાક વાણી વચન કરે છે અને સમાજની અંદર આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર ટુકડા કરવાનો પ્રયત્ન થાય છે। સાહેબ, જ્યારે જ્યારે આવા નિવેદનો થાય છે ત્યારે ગામડાઓ તૂટી પડે છે, જ્યારે જ્યારે આવા નિવેદનો થાય છે ત્યારે એક સમાજથી બીજા સમાજ વચ્ચેનો સંપ તૂટી જાય છે, અને જ્યારે જ્યારે આવા નિવેદનો થાય છે ત્યારે ગામના એક ઓટા પર બેઠીને દરેક સમાજના લોકો જે પત્તા રમતા હોય છે એ મિત્રતા દૂર થાય છે। સિદ્ધવર્ણ સટ પ્રસ્તુત છે કે જાહેરમાં અપાતા નિવેદનો એ સમાજ વ્યવસ્થાને તોડી પાડે છે। સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીના વાયરલ ક્લિપથી વિવાદનો વંટોળ વધી રહ્યો છે। પાટીદાર દીકરીઓ અંગે વાયરલ ક્લિપમાં ઉલ્લેખ કર્યો છે। પાટીદાર દીકરીઓ એ વિધર્મીઓને સાથે રાખે છે સંબંધ, તેવું કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું। 8 જૂન 2023ના સંબોધનમાંથી આ ટુકડો એ વાયરલ કરવામાં આવ્યો છે। વાયરલ ક્લિપથી પાટીદાર સમાજમાં ભારે રોષનો માહોલ છે। કાજલ હિન્દુસ્તાની નિવેદન બદલ માફી માંગે તેવું પાટીદાર અનામત આંદોલન અને કોંગ્રેસના નેતા મનોજ પનારાનું કહેવું છે। તો ગુજરાત ફર્સ્ટ સાથે કાજલ હિન્દુસ્તાની એક્સક્લુસિવ વાતચીત કરી। કાજલ હિન્દુસ્તાનીએ ગુજરાત ફર્સ્ટ પર ચોંકાવનારો દાવો કર્યો છે કે ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલાક કોંગ્રેસ અને આપના લોકો એ ક્લિપને વાયરલ કરી રહ્યા છે। 5-7 જાતિવાદ ઠગોને ઓળખવામાં સમય ગયો છે। ગુજરાતનો પાટીદાર સમજદાર છે એવું કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું છે। કાજલ હિન્દુસ્તાનીની જે વિડીયો ક્લિપ છે જે વાયરલ થઈ રહી છે એ ક્લિપ પણ આપણે સાંભળીશું આજે। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે 4 દી પછી અંદર અંદર બોયફ્રેન્ડ ચાલે છે ને, 7 મળીને ઓલા
છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. જો કે આ વિડીયો ક્લિપ બાદ પાટીદાર સમાજમાં રોષ છે, કારણ કે કોઈ સમાજની દીકરીઓ વિશે ખુલ્લામાં વાત કરવી એ કેટલી યોગ્ય છે એનો નિર્ણય એ સમાજના લોકોએ કરવો જોઈએ. આજ મુદ્દે વાત કરીશું. મનોજ પનારા મારી સાથે મોરબીથી જોડાયા છે. મનોજભાઈ, ખૂબ ખૂબ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર. પરંતુ મનોજભાઈ સાથે વાત કરતા પહેલા સમગ્ર મામલે કાજલ હિન્દુસ્તાની સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ એડિટર વિવેકકુમાર ભટ્ટે વાત કરી હતી. કાજલ હિન્દુસ્તાનીનું સમગ્ર મુદ્દા પર શું કહેવું છે? એમને ખરા અર્થમાં નિવેદન બાદ અફસોસ છે નથી, કે પછી કાજલ હિન્દુસ્તાની આખા મુદ્દાને રાજકીય રીતે રંગ આપી રહ્યા છે? આખો જે સંવાદ છે એને આપણે સાંભળીએ. કશિશ, આમાં કાજલ હિન્દુસ્તાનીથી અત્યારે મારી થોડીક વાર પહેલાં જ એમની જોડે વાત થઈ છે અને એમનું એવું કહેવું છે કે આ બિલકુલ ખોટી વાત છે કે કોઈ બી પાટીદારની દીકરીઓ વિશે આવું નથી બોલી. હું કાજલ હિન્દુસ્તાની છું અને હિન્દુઓ માટે બોલું છું ને લવ જિહાદ એક સૌથી મોટો ઇસ્યુ છે ભારત દેશમાં અને લવ જિહાદ માટે હું વર્ષોથી બોલતી આવી છું ને હું બોલતી રહીશ. આ કાજલ હિન્દુસ્તાનીનું સ્ટેટમેન્ટ હતું. કાજલ હિન્દુસ્તાનીનું કહેવું છે કે એને નામને પાછળ જ હિન્દુસ્તાની છે. કાજલબેન આપણા સાથે જોડાઈ ગયા છે. કાજલબેન, જે આ એક કોન્ટ્રોવર્સી થઈ રહી છે એના વિશે આપનું શું કહેવું છે? જી ભાઈ, મને ને એકચ્યુઅલી બહુ વધારે એમાં માહિતી નથી, કેમ કે હું પ્રવાસ ઉપર છું આઉટ ઓફ ગુજરાત. પણ મને જે 1-2 લોકોથી મને જે ખબર પડી એટલે મને એવું લાગે છે કે આ તો આખું પોલિટિકલી મોટિવેટ છે, કેમ કે મારા નામની પાછળ જ હિન્દુસ્તાની છે. હું ક્યારેય કોઈ હિન્દુ સમાજને ટાર્ગેટ ન કરું, એ મારી થોટમાં બી ના હોય. મારો વિષય લવ જિહાદનો છે, એટલે તમે સમજી લો કે મારું ડાયરેક્ટ જે ફાઇટ છે એ જિહાદીઓ સાથે છે, કેમ કે હું કામ જ લવ જિહાદનું કરું છું. અને લાસ્ટ યર, આજથી 1 વર્ષ પહેલા આ ઘટનાક્રમ જ એમ નહીં કે 2023માં ગયા વર્ષનો 1 વર્ષ થઈ ગયું, 12 મહિના પહેલાનું આ આયોજન, જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજે સ્નેહ મિલન રાખ્યો હતો. એમાં બહેનોની સંખ્યા વધારે અને એમાં કે વધારેથી વધારે લવ જિહાદના વિષયમાં બહેનોમાં જાગૃતતા આવે, જાણે કે શું બનાવ બની રહ્યા છે એ બનાવને લઈને. અને ખાલી આ 10 સેકન્ડની ક્લિપ ઉપાડવાથી કઈ ઓલું નથી થઈ જતું. હું 50 મિનિટ બોલી છું અને દરેક સમાજને લઈને, દરેક જે બનાવ બન્યા એ દરેક બનાવને લઈને હું બોલી છું કે શું બનાવ બન્યા છે. હવે એમાં દરેક સમાજની જે ઘટનાક્રમ આવી હતી એને લઈને મેં જે તે વખતે, આજથી 1 વર્ષ પહેલા, ત્યારે જે રિસેન્ટ કિસ્સા હતા એ વખતના જે પણ કિસ્સા હતા એને લઈને એક ચર્ચા થયું હતું. અને એ ચર્ચામાં મેં વાત મૂકી હતી કે જો સમાજ આપણો, બધો જ સમાજ આપણો છે, હું હિન્દુ સમાજની જ વાત કરું, એને અહીંયા તો ડાયરેક્ટ દુશ્મની જ અમે જિહાદીઓ માટે લઈએ છીએ. મારા કોઈ પર્સનલ આમાં ઓલા ઉદ્દેશ્ય નથી. અને આ 2% યુટ્યુબરોની જેમ અમે કઈ અહીંયા પૈસા કમાવા નથી બેટા. જીવના જોખમે દીકરીઓને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે ને જાગૃતતા સમાજમાં આવે એનું કાર્ય કરી રહ્યા છે. તો અમુક આ પોલિટિકલ લોકો જે છે ને, આમ આદમી પાર્ટી વાળા, જે પોતાના રાજનીતિક રોટલા શેકવા માંગે છે અને ચૂંટણી આવે છે એટલે પટેલ સમાજને ઉશ્કેરે છે. પણ પટેલ સમાજ બહુ હોશિયાર છે, બહુ સમજુ છે. અને આ જ પટેલ સમાજે આમ આદમી પાર્ટીને ને કોંગ્રેસને કાઢીને ફેંકી દીધી છે. એટલે આ જે આમ આદમી પાર્ટી વાળા ને કોંગ્રેસ વાળા જે અત્યારે પટેલ સમાજના રિપ્રેઝેન્ટેટિવ બની બેઠા છે ને, એને એમ લાગે છે કે કાજલ હિન્દુસ્તાનીના કંદે અમે બંદૂક ફોડી લેશો, પટેલ સમાજનું નામ દઈને પટેલોને ઉશ્કેરશો, તો પટેલ સમાજ બહુ સમજુ ને બહુ હોશિયાર છે. એ લોકોને ખબર છે કે કાજલ હિન્દુસ્તાની લવ જિહાદનું કામ કરે છે ને ખાલી ગુજરાત નહીં, આખા ભારતની દીકરીઓને બચાવવાનું સંકલ્પ લીધું છે અને લવ જિહાદ મુક્ત ભારતનું સંકલ્પ લીધું છે. એમાં આ 2-4 લોકો જે યુટ્યુબરોને, એ લોકોના જે સાથીદારોને, જેને સસ્તી લોકપ્રિયતા જોઈને, જેને અત્યારે કોઈ કૂતરું જઈને સૂચતું નથી, એ લોકોને અત્યારે મીડિયામાં આવવું છે ને સસ્તી લોકપ્રિયતા લેવી છે. તો મને ખુશી છે કે જો મારા નામે તમને લોકપ્રિયતા મળતી હોય ને તો લોકપ્રિયતા, પણ ખરેખર જો દીકરીઓની, સમાજના દીકરીઓની ચિંતા હોય તો દીકરીઓ માટે કામ કરો, જમીન ઉપર ઉતરો અને હિન્દુ સંગઠનોથી જોડાઓ. પછી ખબર પડશે કે લવ જિહાદમાં શું પરિસ્થિતિ છે આખા ભારતમાં આપણા બહેનો દીકરીઓની. આ સંદેશખલીની આપણે ઘટના જોઈ છે, બંગાળમાં સંદેશખલીમાં શું થઈ રહ્યું છે.
હમણાં કચ્છમાં પટેલ સમાજના જ કિસાનોને ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા છે શિકારપુરમાં. ક્યાં હતા ત્યારે અગ્રણીઓ? જ્યારે જુનાગઢમાં ચુડાગામની જીવતીબેન વાછાણી 72 વર્ષની પટેલ સમાજની માજીબેન, એને દિલાવર સલીમે મારી નાખી એના જમીન ઉપર કાયદેસર મદરસા બનાવવા માટે, ત્યારે આ સમાજના લોકો ક્યાં હતા? જ્યારે મહેશભાઈ પટેલની કર્ણાવતીમાં અનંત મંસૂરીએ હત્યા કરી નાખી, ત્યારે આ સમાજના ઠેકેદારો ક્યાં હતા જે અત્યારે ઠેકો લઈને બેઠા છે? એટલે આ લોકોને અમને બહુ સારો જવાબ દેતા આવડે છે, પણ શું છે, અત્યારે હું પ્રવાસ ઉપર છું અને મીડિયામાં જવાની મારી પરિસ્થિતિ નથી, એટલે એમ ના સમજી લેતા. જ્યારે હું જિહાદીઓથી લડવાની તાકાત રાખી શકું છું, તો આવા ઢોંગીઓથી લડવાની મારામાં ખૂબ તાકાત છે. અને એ લોકો ગમે એટલો મનોબળ પાડવાની કોશિશ કરે. હું કાલે પણ લવ જિહાદ માટે બોલતી હતી, આજે પણ બોલીશ અને ભવિષ્યમાં પણ બોલીશ, અને લવ જિહાદ મુક્ત ભારત કરીને દેખાડીશ. પછી એ લોકોને મારી 5-10 સેકન્ડની ક્લિપ લઈને પોતાની ટીઆરપી વધારવી હોય કે પોતાનો ધંધો ચલાવવો હોય, જે તે કરતા દર મહિને યુટ્યુબમાંથી ચેક આવે ને એ લોકોના દાના પાણી નીકળે એવા ધંધા કરવા હોય તો કરો, પણ ખરેખર સમાજની ચિંતા હોય ને તો જે દીકરી કામ કરવા નીકળી છે એનો સાથ દેવો જોઈએ. એને કે હિંમત છે જિહાદીઓના વિરુદ્ધ બોલવાની? ત્યારે તો એ લોકો ક્યાંક ખૂણામાં ખોવાઈ જાય છે. અને એક મહિલા જે પોતાનો જીવનો જોખમ લઈને હિન્દુ દીકરીઓને બચાવવા નીકળી છે, એના ઉપર એ લોકો ગેંગઅપ કરે છે. સેના મર્દ છે એ લોકો, નામર્દ છે એ લોકો. એ લોકોમાં બિલકુલ હિંમત નથી કે જિહાદીઓનો વિરોધ કરી શકે. પણ કોઈ હિન્દુની દીકરીઓને બચાવવા નીકળી છે એટલે જાતિને ઉશ્કેરવાનું કામ કરે. પણ મને મારા પટેલ ભાઈઓ ઉપર બહુ વિશ્વાસ છે, મારો પટેલ સમાજ બહુ સમજુ છે, અને આવા લોકોને મુંહતોડ જવાબ ગયા ચૂંટણીમાં દીધો હતો ને આ ચૂંટણીમાં દેશે. બિલકુલ કાજલબેન, તો મનોજ પનારા આરોપ છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે તમે કરી રહ્યા છો, તમારા રાજકારણ માટે આ બધી વાત કરી રહ્યા છો. વિડીયો તો જૂનો છે, તમને હવે એમ થયું કે અમારે પ્રસિદ્ધ થઈ જવું એટલા માટે આ કાજલ હિન્દુસ્તાનીનો તમે ઉપયોગ કરી રહ્યા છો. સસ્તી પ્રસિદ્ધિના આરોપ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર. મનોજ પનારા આરોપ છે કે મારે આવી કોઈ સસ્તી પ્રસિદ્ધિની જરૂર નથી. આ બેનને જરૂર છે. બેન જ્યારથી જાહેર જીવનમાં નથી આવ્યા ને એના ડબલ વર્ષો થયા તો હું જાહેર જીવનમાં છું, સમાજની વચ્ચે રહીને કામ કરું છું. એટલે આ બેનને પેલા તો બોલવાની કોઈ પ્રકારની સેન્સ નથી, ખબર નથી પડતી. અત્યારે પણ શબ્દ કેવા બોલે છે, ના મર્દ, જે મીડિયામાં ખરેખર વાપરવા ન જોઈએ, બંધારણીય રીતે પણ ગેરકાનૂની છે એવા શબ્દો આ બેન બોલી રહ્યા છે. એટલે આ બેન છે ને એ રોડ છાપ જે વાત ચાલતી હોય ને એવી વાતો કરે છે. તમારે પોતાને આ ગુજરાત ફર્સ્ટ વાળાને બીપ 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 શું કામ મૂકવું પડે છે? આજે હું તમને 1 કલાક, અડધી કલાક કે 25 મિનિટ ઇન્ટરવ્યુ આપીશ, એકવાર તમારે બીપ મૂકવું પડે તો મને તમારે બીપ નહીં મૂકવું પડે. કારણ કે સમાજ, સભ્ય સમાજમાં કેમ બોલવું પેલા એ તો આ બેનને શીખવાની જરૂર છે. અને કોઈ પણ તમે લડાઈ લડતા હોય એનો અમને કોઈ વાંધો નથી, તમે લડો, તમે કામ કરો, એની છૂટ છે. વાત એ છે કે મોરબીમાં જે ઘટના બનેલ નથી, ફર્સ્ટ સમજો, મોરબીની અંદર આવી કોઈ જ ઘટના બનેલ નથી. એને તમે સુરતની અંદર જાહેર મંચમાંથી ઉજાગર કરો છો, તમારી મનગઢત કહાની બનાવો છો, તો સસ્તી પ્રસિદ્ધિ કોને જોઈ છે? હું તમારા માધ્યમથી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહું છું આ બેનને કે તમે જ્યારે પ્રવાસ પૂરો કરીને આવો ત્યારે હું અમદાવાદ આવવા તૈયાર છું. આપણે સામસામી ડિબેટ કરીએ. અને આ 7 દીકરીના જો આ બેન પ્રૂફ ખાનગીમાં પણ મને, તમને અને આ બેન 3ની વચ્ચે આપી દે એટલે હું જાહેર જીવન છોડી દઉં. જાહેર જીવન મનોજભાઈ ખાનગીમાં તમારા સ્ટુડિયોની અંદર જો ભાઈ મનોજ પનારાની આ ચેલેન્જ લખજો કાજલ હિન્દુસ્તાની માટે. મનોજ પનારાની ચેલેન્જ લખી લેજો કે ભાઈ આ સ્ટુડિયોમાં આવીને. મનોજભાઈ, કાજલ હિન્દુસ્તાની માટે કિશનભાઈ તમારી સાક્ષીમાં. જી મનોજભાઈ, દીકરીઓ માટેની આવી વાત, એક વાત, જે વાત, બીજી વાત કરું છું સાહેબ. કિશનભાઈ, મારી વાત સાંભળી લો, મારી પૂરી વાત સાંભળી લો, મારી પૂરી વાત સાંભળી લો. બેનનું તમે ઇન્ટરવ્યુ બતાવ્યું છે, મને પણ મારી વાત 2 મિનિટમાં મૂકી દઈશ. હું તમારો સમય જાજો નહીં લઉં. મૂકો. પહેલી ચેલેન્જ છે તમારી મારી, આપણે કોઈ વચ્ચે જાહેર નહીં, મીડિયામાં નહીં, સોશિયલ મીડિયામાં નહીં, ટીવીમાં નહીં, ડિબેટમાં નહીં, ખાનગીમાં તમારી ઓફિસમાં. કિશનભાઈ ઉપર મને વિશ્વાસ છે, તમે મીડિયેટર બનો. આ બેન 7 દીકરીના નામ સાથે, પરિવાર સાથે, કોલેજના નામ સાથે, મોરબીની કઈ જગ્યા ઉપર ઘટના બની છે પ્રૂફ લઈને આવે અને જાહેર જીવન પહેલા તો મૂકી દેવું. એટલે કે આ કોઈ ઘટના બની જ નથી. વાસ્તવમાં આ બેનને ટીઆરપી જોઈ છે, આ બેનને કઈક મોટું થવું છે.
કાંઈક મને મેળવી લેવું છે, એમના કદાચ રોટલા યુટ્યુબરથી હાલતા હશે, આવી કદાચ હોઈ શકે. એટલા માટે એક તો આવી વાતો મનગઢંત કહાની બનાવીને મોરબી પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરે છે. કિશનભાઈ, મારે તમને પ્રશ્ન પૂછવો છે. તમે ગામડામાંથી આવો છો, મારા તમારા વિસ્તારમાં કોઈ એકાદું ગામ એવું કહેવાતું કે જુગારીયું ગામ છે, ત્યાં સારામાં સારા દીકરાની સગાઈ કરવામાં ફીણ આવી જાય છે અને લોકો કહે કે તમે ઈ ગામમાં ક્યાં દીકરી દીધી. આજે મારી દીકરીઓ જુવાન થઈ રહી છે, મોરબીના લાખો પાટીદારો ની દીકરીઓ જુવાન થઈ રહી છે, એમના આવતા દિવસોમાં વિવિસાળ કરવાના છે, લગ્ન કરવાના છે. બરોડા, અમદાવાદ, રાજકોટ, સુરતમાંથી માગા આવે અને અમને આવી આ 4 કોટીની બાઈ બદનામ કરીને જતી રહે પાટીદાર સમાજના સ્ટેજ ઉપરથી કે મોરબીની દીકરીઓ આવી છે, તેવી છે, ચોર છે, બોયફ્રેન્ડ બદલે છે. મને તો બોલતા શરમ આવે છે આ બાઈ માટે. અને અમારે નીચું જોઈને આ ભાષણાનું સાંભળવું પડે અને અમારે કાલે અમારી દીકરીને વિવિસાળ માટે અમને કોઈ લાંછન લગાવે, અમારી દીકરીઓના સગપણ સાંધા માટે અમને પ્રોબ્લેમ ક્રિએટ થાય, એવી આ ભાષણ સ્ટેજ ઉપરથી બાઈ કરી રહી છે, જે રોકી રહી છે પાટીદારની દીકરીઓ ઉપર. અને પાછી સુફિયાની વાતો કરે છે કે હું હિન્દુસ્તાની છું. અરે અમને શરમ આવે છે હિન્દુસ્તાની કહેતા. હિન્દુસ્તાની હોય એની મર્યાદા હોય, એની વાતમાં વિવેક હોય, એની સમજણ હોય. અને બેન, તમારી પાસે આવો ઇસ્યુ આવ્યો હોય ને કદાચ, તો એને જાહેર મંચ ઉપરથી કહેવાનું હોય. કિશનભાઈ, તમે બિલકુલ એ વાત સાથે સહમત છું મનોજ પનારા, કારણ કે ઘરમાં જેને ઘરે દીકરી હોય ને આને જાહેરમાં વાત ના કરવાની હોય. આ વાતને મુદ્દીમાં રાખી અને એના માતા પિતાને વાત કરવી જોઈએ, લાગતા વળગતા આગેવાનોને કહેવું જોઈએ, અધિકારીઓને કહેવું જોઈએ અને આ વાતને અહીંયા વાઇન્ડ અપ કરવાની હોય. આ જાહેર મંચ ઉપરથી ભાષણ કરે છે આ બેન, અને શરમ નથી આવતી. આ તો મારે તમને કિશનભાઈ કયા શબ્દમાં કહેવું ને એ મને ખરેખર શરમ થાય છે. અને વાસ્તવિકતા તો ઈ છે કિશનભાઈ કે આ બેન જે શબ્દો વાપરે છે ને આયા નહીં. અને તો આ 5-7 દિવસ પહેલા 5-7 દિવસ પહેલા મને આ બેનનો ઓડિયો મારા ધ્યાનમાં આવ્યો, વિડીયો. એટલે મેં આ બેન કોણ છે, તો મેં એમને તપાસ કરી તો મારું માથું શરમથી ઝૂકી જાય. એવી ઘટનાઓ, એવી ભાષા, એવા વાતો, એવી વર્તનો અને એવી ફિલોસોફી કરે છે. અને દુઃખ સાથે કહેવું પડે છે કે આ બેન જ્યાં બોલે છે ત્યાં પાટીદારો એને સ્ટેજ આપે, માઇક આપે અને મંડપ આપે અને ઓડિયન્સ આપે. અને જ્યાં જ્યાં એમના પ્રવચનો છે, મોટા ભાગે પાટીદાર આયોજકો છે. અરે, અમારી દીકરીઓને બદનામ કરવાની તમારામાં તાકાત નથી. આજના દિવસ પછી કરી જોજો, બદનામ જોઈ લઈએ છીએ. આ તો 2-3 વર્ષ ત્યાં સમજદારી પૂર્વક કામ કરી રહ્યા છે, એટલે તમારા જેવા ડાભુરિયા બજારમાં આવીને પાટીદારની બેન દીકરીઓને બદનામ કરી જાય. બાકી કોઈની તાકાત છે? અને તમે પણ જોયું છે 15 થી 17, 22 સુધીનું. અને રાજકારણ કરવું હશે તો ગમે ત્યાં કરી લેશું. અને રાજકારણ કરવા માટે અમારે સમાજ અમારી સાથે છે અને રાજકારણ કરવું હોય તો ગમે તેટલી જગ્યાઓ છે. રાજકારણની વાત તમે શું કામ કરો છો? આ કોઈ રાજકારણનો વિષય છે? તમે કહો છો 2, 4, 7 ડાભુરિયા. અરે, 1,000 છે, 1,000. અને એનો પરચો હતો મારે કેવું નથી, પણ કહી જ દઉં છું કે એનો પરચો 2017 તમે જેના આંગળીના ટેરવે નાચો છો ને, ઈ નેતાઓને મળી ગયો છે. ગામમાં નહોતા આવવા. મનોજભાઈ, તમે કીધું કે દીકરીઓ જવાન થઈ રહી છે. મનોજભાઈ, તમારો ગુસ્સો એ વ્યાજબી છે, કારણ કે જ્યારે પણ આપણા ઘરની વાતે જાહેર મંચ પર થાય ત્યારે સ્વાભાવિક છે કે લાગી આવે. મારા ઘરની અંદર મારી મા બેનમાં કે મારી દીકરીમાં તકલીફ હોય તો સ્વાભાવિક છે કે ઘરે બેસીને આપણે વાતને બંધ બારણે આપણે વાતનો નિકાલ કરવો જોઈએ. કારણ કે દીકરી એ આપણું માન છે, બાપની ઇજ્જત છે, દીકરી એ બાપની પાઘડી છે. કારણ કે તમારા ઘરની આબરૂ એ બેન દીકરી છે. જે વાત થઈ છે વાત ના થવી જોઈએ, વાતનો હું પણ સહમત છું. કાજલબેનનું કહેવું છે કે આખો 50 મિનિટનો ટુકડો છે, એ ટુકડો નથી સાંભળવામાં આવ્યો, માત્ર એમાંથી કટિંગ લેવામાં આવ્યું છે. અને એ વિડીયો માત્ર ને માત્ર રાજનીતિ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના લોકો કરી રહ્યા છે. આખી વાતને સાંભળો તો મારો હેતુ હતો કે લવ જેહાદ ના થાય, હિન્દુની દીકરીઓ એ અન્ય ધર્મના લોકો સાથે લગ્ન ના કરે. પરંતુ એમને જે આખી વાત, ઠીક છે, વાત એમને ન કરવી જોઈએ, કારણ કે હું એમને એટલા સમજદાર માણસ સમજુ છું કે આટલી કોઈ આવી વાતને આપણે જાહેર મંચ પર ના મૂકવી જોઈએ. પરંતુ એમને આખી વાતને કહ્યું છે કે રાજનીતિ કરતા લોકોએ ટુકડો કાપીને વાયરલ કર્યો છે. એમની વાતે લવ જેહાદ માટે. કિશનભાઈ, મારે બે જ વાત કરવી છે. મારું ઘણું બેસી ગયું છે. પાણી આપો મનોજભાઈને. આવા લોકો મંચ ઉપરથી
પહેલી વાત તો એ છે કે કિશનભાઈ પાટીદાર સમાજ ના યુવાનો ઘણા દિવસથી એક માંગ કરી રહ્યા છે. આ બેનને કદાચ ખબર ન હોય અને મારી આ ક્લિપ મોકલજો, ટુકડો જ મોકલજો, આખી મોકલવાની જરૂર નથી, કે ઘણી વખત ઘણા સમયથી એસપીજી ગ્રુપ, પાસ ગ્રુપ અને અન્ય મારા યુવાનો માંગણી કરી રહ્યા છે કે લવ મેરેજની અંદર મા બાપની સહી ફરજિયાત કરાવો. કાયદો અમે માંગી રહ્યા છે. એ રજીસ્ટ્રેશન તાલુકામાં જ થવું જોઈએ, જે તે તાલુકાના હોય ત્યાં. બિલકુલ. બરાબર? આવી બધી વાતો આ બેનને ખબર નથી કે અમારો સંઘર્ષ સમાજ માટે શું છે, આ રાજ્ય અને આ દેશ માટે શું છે. બરાબર? અને સૌરાષ્ટ્રમાં, સુરતમાં બધે જ ચાલુ છે. એક વાત. બીજી વાત એ છે કે બેન, તમે રાજકારણની વાતને ઘુસેડીને તમે બચી નહીં શકો. નાનકડી ક્લિપ મેં તમારી 40-50 મિનિટની આખી ક્લિપ સાંભળી છે. એની અંદર તમે મોરબીને પર્ટિક્યુલર ટાર્ગેટ કરો છો. કિશનભાઈ, મારે એ બેનને પૂછવું છે કે તમને મોરબીના પટેલો સાથે, પટેલોની દીકરીઓ સાથે વાંધો શું છે? તમે નામ સાથે શું કામ વાત કરો છો? મારી ટેકનિકલ ટીમને વિનંતી છે, ગુજરાતમાં આવું ચાલે છે, જો એક વિસ્તારમાં ટેકનિકલ આવું ટીમને ચાલે મારી છે. વિનંતી છે, જો શક્ય હોય તો મનોજભાઈને બેનને પૂછવાનો, જો વાતચીત થાય તો પૂછાવો. મનોજભાઈ પૂછવા માંગે છે, પૂછો જો સંપર્ક થાય તો. હા, મનોજભાઈ સંપર્ક કરી રહ્યા છીએ, થાય તો તમારી વાત પણ કરાવીશું. આપ આપની વાત મૂકી શકો છો. ઓકે કિશનભાઈ, આ બેનના ગુજરાતમાં જેટલા કાર્યક્રમો થયા છે ને, એમાં હું કદાચ ખોટો નહીં હોતો 70% કાર્યક્રમો તો પાટીદાર યુવાનોએ જાત મહેનત કરી, ઘરના પૈસા વાપરી અને આ બેનનો પ્રચાર પ્રસાર કરેલો છે. અને આ જ બેન મોરબીની દીકરીઓ માટે આવા શબ્દ વાપરે. અરે આ ક્લિપ સાંભળ્યા પછી 5 દીથિયા હું સુઈ નથી શક્યો. અને રહી વાત કિશનભાઈ એક બીજી, આ બેન એટલા બધા ઘમંડી છે, અભિમાની છે, આઈ એમ સમથિંગ સમજે છે. અરે ભાષણ કરતા હોય મીડિયામાં, બીજી ત્રીજી રીતે ડાયરામાં ક્યાંય કોઈ શબ્દ નીકળી જાય. મનોજભાઈ, બેને કીધું છે કે અત્યારે હું વ્યસ્ત છું. મનોજભાઈ, બેને એવું કીધું છે કે અત્યારે હું વ્યસ્ત છું, પણ જ્યારે હું આવીશ ને ત્યારે આ બધાને મુંહતોડ જવાબ આપવાની છું. તમે હજી પણ આ બેને કે છે કે હજી હું કાર્યક્રમો કરી અને હજી લવ જેહાદ અટકાવવાનું કામ કરું છું. આવા લોકોથી હું નથી ડરવાની. કાજલબેન નું સ્પષ્ટ કેવું છે કે હજી હું અત્યારે ગુજરાત બહાર છું, પણ જ્યારે પણ આવીશ ત્યારે મારી વાત મૂકવાની છે. કાજલબેનને સાચી મારે મારી વાત હવે પૂરી કરી લાવવા દો 1 મિનિટ માટે. કિશનભાઈ, કાજલબેનને જે કરવું એ કરે. ભૂલે ચૂકે પાટીદાર સમાજની દીકરી પર બોલશે ત્યારે આ વખતે કાયદાકીય રીતે ચાલ્યા છે અને આવતી વખતે કઈ રીતે ચાલશું હવે બોલે તો એની કલ્પના પણ આ બેને નથી કરી. એક વાત. અને બેને પોતાના ભાષણોની અંદર એ કરી દેશું એ બોલે જોઈએ. હવે મોરબીની દીકરીઓ કે પાટીદાર સમાજની દીકરી માટે જાહેરમાં બોલે આ પ્રકારની વાત, ખોટી વાત, જે ઘટના બની ન હોય એવી કોઈ પણ વાત પોતાની પ્રસિદ્ધિ માટે, પોતાની ટીઆરપી માટે જો બોલશે તો જરા પણ ગુજરાતનો પાટીદાર યુવાન સાંભળી નહીં દે. એક વાત. બીજી વાત, વિરોધ કરશો કાર્યક્રમોમાં જઈને, વિરોધ કરશો કાર્યક્રમોમાં જઈને મનોજભાઈ, માફી નહીં માંગે. અરે એ તો કિશનભાઈ, તમે સારી રીતે મને ઓળખો છો, હું તમને ઓળખું છું. અમે શું કરી શકીએ, શું ન કરી શકીએ એ તમે બધું જાણો છો. એટલે અત્યારે એ વાત નથી કરવી, પણ જો કરશે બેન આ સ્ટોરી, આ ખોટી વાત, મોરબી વાળી 7 દીકરી વાળી વાત બીજા કોઈ પણ કાર્યક્રમમાં હવે કરી જોવે તો હું જોઉં છું કે ભાઈ કેમ કરી જોવે છે. એક વાત. બીજી વાત, આ બેન ઉપર 0 નંબરથી મોરબીથી એફઆઈઆર કરી છે. જો આવતા દિવસોમાં માફી નહીં માંગે તો આખા ગુજરાતમાં આ બેન ઉપર એફઆઈઆર કરવાના છીએ અને આ બેનને કાનૂની રીતે જે કાંઈ અમારે કરવાનું હશે એ પૂરી રીતે કરવાના છે. ત્રીજી વાત, હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરવાના છે કે આ બેન ખોટી વાતો કરીને પોતાની ટીઆરપી મેળવે છે, વૈમનસ્ય ફેરવે છે અને અમારી દીકરીઓને બદનામ કરે છે. એટલા માટે આમને જાહેર કાર્યક્રમોમાં માઇક ના આપવું જોઈએ, આમના કાર્યક્રમો ઉપર બેન લાગવી જોઈએ. એ જાહેર રીતની પિટિશન પણ અમે કરવાના છે. અમારી પાટીદાર સમાજની તમામ સંસ્થાઓને, આગેવાનોને પત્ર લખવાના છે કે આ બેનને કોઈ પાટીદાર કાર્યક્રમોમાં બોલાવતા નહીં. આમને બોલવાનું ભાન નથી. આ બોલીને જતા રહીએ છે અને પાછળ લોકોને સહન કરવાનું આવે છે. એટલે પાટીદાર સમાજના યુવાનોને, વડીલોને અને આગેવાનોને આવતા દિવસોમાં સાથે રાખી અને આ બેનનો જાહેર કાર્યક્રમો ક્યાંય ન થાય અને જાહેર કાર્યક્રમો થાય તો આમને મર્યાદામાં બોલવું એવી પહેલી જ સૂચના આપવામાં આવે તો જ જાહેર કાર્યક્રમો કરવા એવું અમે સામાજિક રીતે એક અમારી સંસ્થામાં નિયમ કરાવવાના છીએ. અચ્છા, ઠરાવ કરવાના છો આખો? આ બેન રોંગ બોલ્યા છે, એને ઠરાવ કરાવશું. પાટીદાર સમાજ ઠરાવ કરાવશે આ બેનના કાર્યક્રમોમાં. આગેવાનોને કરશું. એ સિત્સર હોય, ઊંઝા હોય, કરાવશું. ચોક્કસ કે કેવો ઠરાવ કરાવશો મનોજભાઈ? દીકરીઓ નહીં, કોઈ પણ સમાજની. હું તો ત્યાં સુધી કહું છું કે આ બેન
કરાવશું કોઈ પણ સમાજની દીકરી માટે આ બેન આવું ના બોલવા જોઈએ. એમની પાસે માહિતી હોય તો પણ એને કેમ કેવી તો આવડવું જોઈએ ને કિશનભાઈ. આપણે જાહેર જીવનના માણસ છે એટલે માઇક આવી જાય એટલે ગમે તેમ બોલી નાખવાનું, ગમે તેનું બોલી નાખવાનું. અરે ભાઈ તમે તમારી મર્યાદામાં રહીને વાત કરો ને, તમને કોણ ના પાડે છે? અરે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અમે ભાષણો કરીએ છીએ, અમે કાર્યક્રમ આ બેને નહીં કર્યા એના કરતા 10 ગણા કાર્યક્રમો અને ટીવી ડિબેટો કરી ચૂક્યો છું. એકવાર મારે માફી માંગવી પડી કે એકવાર ગલત શબ્દ બોલ્યો તો કિશનભાઈ કયો તમે શું મને બોલતા નથી આવતું? આ બેનને બે ફામ અત્યારે ગાળું દઈ શકું? હું તો ગામડામાં જન્મેલો માણસ છું. આ બેન સાંભળી ના કે તમારી ચેનલ બંધ થઈ જાય અત્યારે એટલી મને ગાળો બોલતા બેન માટે આવડે છે. બોલું તમે કહો તો. આપણે સભ્ય સમાજમાંથી આવીએ છીએ મનોજભાઈ, તમે ને હું એક જવાબદાર માણસ છીએ, આપણે સભ્ય સમાજમાંથી આવીએ છીએ. ટીવી એક સારા સમાજનું રિપ્રેઝેન્ટેટિવ છે, સારા વર્ગનું રિપ્રેઝેન્ટેટિવ છે, અને આપણે કયા શબ્દ બોલવા કયા શબ્દ ન બોલવા એની સભાનતા આપણે સૌને હોવી જોઈએ. અને આપણી પાસે તથ્ય અને પુરાવા ના હોય અને હોય તો પણ એમને મનોજભાઈ આપણી પાસે તથ્ય અને પુરાવા હોય તો પણ આપણે સમાજમાં કોઈની આબરૂ ના જાય, કોઈ બેન દીકરીની આબરૂ ના જાય એવા શબ્દ આપણે મર્યાદા રાખી અને બોલવા જોઈએ. મનોજભાઈ આપ જોડાયા, આપના ગુસ્સાને હું સમજી શકું છું. મારી પાસે સમયનો અભાવ છે મનોજભાઈ, મારી પાસે સમયનો અભાવ છે. સ્વાભાવિક છે કે આ પાટીદાર સમાજના આગેવાન છો ને જ્યારે મા બેન દીકરી વિશે પડતું બોલાતું હોય તો આપણે સૌને દુઃખ લાગે. તમારી લાગણીઓને હું ખૂબ સારી રીતે સમજી શકું છું. આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખો જે મુદ્દો છે એનાથી પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ આવી વાત હોય તો એ વાતને જાહેર મંચ પર ના મૂકવી જોઈએ. આવી વાતને આપણે બંધ મુઠ્ઠીમાં રાખવી જોઈએ, કારણ કે દીકરી એ આપણું ગૌરવ છે. દીકરી, મા, બહેન, વહુ એ આપણા સમાજનું, આપણા ઘરનું ઘરેણું છે, એ બાપની પાઘડી છે. અને આવી વાતોથી પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. જો કે કાજલ હિન્દુસ્તાનીનું સ્પષ્ટ કહેવું છે કે મારી વાતને રાજકીય રીતે લેવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહ્યા છે. સીધું અને સટ મારું એક જ કહેવું છે કે જાહેર મંચ પરથી જે રોકવાનો અધિકાર કોઈને નથી, એ ચાહે નેતા હોય, સામાજિક આગેવાન હોય, સાધુ સંત હોય કે પછી કથાકાર હોય. કારણ કે આવા નિવેદનોથી સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા થાય છે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.